જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં ફરીથી બધા મિત્રોનું સ્વાગત છે। તો અત્યારે જો આપણે ખોડિયારમાંના ઘરે જઈએ છીએ, તો ના જઈને આપણે તમને દર્શન કરાવવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો। અને આ તમે જો અહીંના રસ્તા, જંગલની અંદર કાસો કેળો છે આ જવા માટેનો, ચારે ફરતી જંગલ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગળધરા ખોડિયાર મંદિરે। તો આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ મંદિરમાં જવા માટેનો ગેટ છે। તો ચાલો આપણે અંદર જઈ અને દર્શન કરાવીએ। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 7 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે। અહીં શેત્રુંજી નદી વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે, તેને ગળધરો કહેવાય છે। ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈ ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે। આ નદી કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે। આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવ્યો છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે। ગળધરાના ઇતિહાસની વાત કરીએ તો એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ રહેતો હતો। તેનો સહાર કરીમાં ખોડલ સહિત 7 બહેનોએ ખાંડણિયામાં ખાંડી નાખ્યો। પછી ખોડિયાર માતાજીએ તે રાક્ષસનું બધું લોહી પી લીધું। ત્યારબાદ માતાજીના ગળા સિવાય આખું શરીર પથ્થરનું બની ગયું અને માતાજીએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યો। ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા નામે પ્રસિદ્ધ થયું। ત્યાં સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે અને તેની ત્યાં પૂજા પણ થાય છે। ઘણા સંતો મહંતોને અહીંયા માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ દીધા છે। ચોથા સૌકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાજીના દેહ વિલય બાદ એ ગળધરો જ કહેવાય છે। તો આ હતો અહીંનો ઇતિહાસ। તો હવે અહીંથી આપણે ધરો જોવા જવાનું છે। અહીંથી તો જો આ પગથિયા ઉતરવાનું, તો આપણે જઈએ છીએ ધરો જોવા માટે। તો આ જો રસ્તો છે આ રીતનો, આ જો તમે અહીં સારે ફરતીનો વ્યૂ, અને આ ઓલો ડેમ છે। મિત્રો આપણે જો ઘરે પહોંચી ગયા છે, જો આ છે ધરો। અને અહીંયા છે પ્રાગટ્ય સ્થાન ગળધરા। તો આપણે નાજીને દર્શન કરાવીએ। અહીંકા તમે ધરાનો આમ નેચરલ વ્યૂ જોઈ શકો છો। આમ ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે। આ જુઓ તમે ચારે ફરતી, ફાઇનલી મિત્રો આપણે જો અહીં ધરે આવ્યા છીએ ફોટો પાડવા માટે। તો અહીં જો બધે ફોટા પાડે છે, અને આ જો તમે પાણી કેમ આવે છે બાકી હામી ધજા દેખાઈને ફોટો પાડવા જવાનું છે। તો જોવો તમે અહીંથી આ છે ધાર ઉપરલી, અને આ જો ઓલો ડેમ। જો મિત્રો આવડો છે ખોડિયાર ડેમ, અને આ જુઓ તમે આપણે જે ઓલા મંદિરે દર્શન કરાવ્યા એ મંદિર અહીંથી આ તમે જો આ સામે દેખાય આ મંદિર છે। આ અંબારલી સફારી પાર્ક રસ્તામાં આવ્યું હતું, આપણે આ ખોડિયારમાંના ગળધરેથી આવતા હતા એવા।